हाय गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। સો ફાઇનલી ગાइस હમણાં સવારના વાગી રહ્યા છે 10 અને બધા છોકરાઓ જઈ રહ્યા છે સ્કૂલ પર, તમે જોઈ શકો છો। તો ગાइस 2-3 દિવસથી ફૂલ વરસાદ પડી રહ્યો હતો। તો મિત્રો આપણે ઘરેથી કંઈ બહાર જ નહીં નીકળ્યા કારણ કે ફૂલ વરસાદ પડતો હતો અને આપણને ઘરેથી બહાર નીકળવાનો ટાઈમ જ નહીં મળતો કારણ કે ફૂલ વરસાદ હોય ને આપણે ઘરેથી ક્યાં જઈએ। તો મિત્રો આજે આપણે જવાના છીએ બારિયા, તો તમે અમારા વિડીયો સાથે બન્યા રહો। અને મિત્રો હમણાં પણ વરસાદ આવ્યો એવું થઈ રહ્યું છે, વરસાદ ન આવે તો સારું છે કારણ કે આપણે બારિયા જવાનું છે। અને તમે અત્યારનું વાતાવરણ જોઈ શકો છો, વરસાદ આવે એવી કન્ડિશન છે મિત્રો, બધું આખું વાદળછાયું થઈ ગયું છે। અને મિત્રો આપણે 2-3 દિવસ પહેલાં એક વિડીયો નાખેલો કે 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય તો આપણે ટકલા થઈ જશું। તો મિત્રો આપણે 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ નહીં થયા પણ આપણે ટકલા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો આ છે ટીંડુરીનો વેલો મિત્રો। તો એના માટે બનાવી રહ્યા છે માંડવી, તમે જોઈ શકો છો વેલા માટે, કારણ કે ટીંડુરીનો વેલો એ માંડવી પર ચડશે અને પછી ઘણા બધા ટીંડુરા લાગશે મિત્રો। હમણાં વેલો તો નાનો છે, જોઈ શકો છો। એ ગાઈસ, તો તમે અમારા ગામનો રસ્તો જોઈ શકો છો, આ છે મિત્રો અમારા ગામડાનો રસ્તો, એક આ પ્રકારનો હોય છે। અને આગળની સાઈડ એક ગાડી પડી છે મિત્રો, જોઈ શકો છો। અને મિત્રો આ છે આપણી વાડી, એટલે કે વાડ બનાવેલી છે રોડને ટચ થઈને, ત્યાં ગાડીયા ટીંડુરા ને એવું બધું લાગે છે ને એના માટે આપણે આ માંડવી બનાવી છે। તો તમને આ માંડવી કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો। તો મિત્રો આપણે એક ફ્રેન્ડની રાહ જોઈને ઊભા છે મિત્રો, તો એ આવે એટલે આપણે બારિયા તરફ જવાનું છે મિત્રો। તો આપણે એની રાહ જોઈને ઊભા છે, એ આવે એટલે ડાયરેક્ટ આપણે નીકળીએ બારિયા। તો ફાઇનલી ગાઈસ આપણે બારિયા જવાનું હતું પણ બારિયા જવાનું કેન્સલ થયું છે કારણ કે મિત્રો આપણી બાઇક જે હતી પંચર થઈ ગઈ છે। તો મિત્રો આજે આપણે બારિયા જવાનું કેન્સલ થઈ ગયું છે અને આપણે મળીએ એક નવા વિડીયો સાથે। અને મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરી દીજો અને આપણે મળીએ એક નવા વિડીયોમાં।